આજના દિવસ માટે બાઇબલમાંથી વચન. રોમનનો પત્ર અધ્યાય 14 વચન 7. આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી. શું આ વાત તમારી સમજમાં આવી છે કે તમે પરમેશ્વર આગળ આત્મિક રીતે બીજાઓ માટે જવાબદાર છો? ઉદાહરણ તરીકે, જો હું મારા અંગત જીવનમાં પોતાને પરમેશ્વરથી દૂર થવા દઉં છું તો મારી આસપાસના બધા લોકોને મુશ્કેલી થાય છે. આપણે સ્વર્ગીય સ્થાનોમાં તેની સાથે બેઠા છીએ. એફેસીનો પત્ર 2 અધ્યાયમાં વચન 6ના હિસાબે. જો એક અવયવ દુઃખી થાય તો તેની સાથે સર્વ અવયવો દુઃખી થાય છે. પહેલા કરન્થીના પત્રમાં અધ્યાય 12માં વચન 26ના હિસાબે. જો તમે શારીરિક સ્વાર્થ, માનસિક નિષ્કાળજી, નૈતિક લાગણી શૂન્યતા અથવા આત્મિક નિર્બળતાને આવવા દો છો તો જેટલા લોકો તમારા સંપર્કમાં છે તેઓ સર્વને કષ્ટ સહન કરવું પડશે. પરંતુ તમે પૂછશો કે આટલા ઊંચા માપદંડ અનુસાર કોણ જીવી શકે? અમારી યોગ્યતા પરમેશ્વર તરફથી છે અને ફક્ત પરમેશ્વર તરફથી જ છે. બીજા કરન્થીનો પત્ર અધ્યાય 3માં વચન 5ના હિસાબે. તમે મારા સાક્ષી થશો. પ્રેરિતોના કૃત્ય પહેલા અધ્યાયમાં વચન 8 પ્રમાણે. આપણામાંથી કેટલા બધા એવા છે જે પોતાની સંવેદના, માનસિક, નૈતિક અને આત્મિક શક્તિનો સંપૂર્ણપણે ઈસુ ખ્રિસ્તને માટે ખર્ચી નાખવા તૈયાર હોય. જ્યારે પરમેશ્વર સાક્ષી શબ્દ વાપરે છે ત્યારે તેમનો અર્થ આ થાય છે, પરંતુ તેમાં સમય લાગે છે. આથી પોતાની જાત પ્રત્યે ધીરજ રાખો. પરમેશ્વરે આપણને આ પૃથ્વી પર કેમ રાખ્યા છે? શું ફક્ત તારણ પામવા અને પવિત્રીકરણ પામવા માટે જ? ના, પરંતુ એ માટે કે આપણે તેમની સેવાના કામમાં લાગુ રહીએ. શું હું પરમેશ્વર માટે ભંગિત રોટલી અને રેડાયેલ દ્રાક્ષારસ બનવા તૈયાર છું? શું હું લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય બનાવવાના કામમાં આવવાના ઉદ્દેશ્ય સિવાય આ જમાનાના અથવા આ જીવનના બાકીના સર્વ ઉદ્દેશો માટે તુચ્છ ઠેરાવવામાં આવું તે માટે તૈયાર છું? પરમેશ્વર પ્રત્યેની મારી સેવાનું જીવન તેમને તેમના અવર્ણનીય અદ્ભુત તારણના માટે ધન્યવાદ કહેવાની એક રીત છે. યાદ રાખો, જો આપણે પરમેશ્વરની સેવા કરવાના કામમાં આવવાનું નકારીએ છીએ તો તે આપણામાંથી કોઈને પણ રદ કરીને એક તરફ કરી તે સંભવ છે. રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે નાપસંદ થાવ. પહેલા કરન્થીના પત્રમાં અધ્યાય 9માં વચન 27 મુજબ.